અસમર્થ વ્યક્તિ હતો. બોલી શકું એવી કેપેસિટી મારી હતી જ નહીં, પણ 50% મારા સ્ટાફની મહેનત અને 50% મારી વિદ્યાર્થીની મહેનત, 100% શક્તિ મળી ત્યારે હું ઉપસ્થિત થયો છું. કારણ કે હું નહોતું બોલી શકું એમ. તમારી પહેલાં તો મારી આંખમાંથી આંસુ આવી જાય ને એવી સ્થિતિ હતી ને 2 વાર તો રોકેલા છે. આજ મારા પરિવારથી મારી 10મા રૂપી દીકરીઓ, 12મા રૂપી દીકરીઓ છે, એ દીકરીઓ અહીંથી છોડીને જઈ રહી છે. એનો અમને રંગ છે. એક પંક્તિથી હું શરૂઆત કરું છું. કાલ્પનિક પંક્તિ છે કે રોઈ રોઈ અને લોહીની નદીઓ વહાવજો. રોઈ રોઈ લોહીની નદીઓ વહાવજો. આંસુ વિનાનું કોઈ મીઠું વાદળું વરસે અને ખારાશ ધોવાઈ જાય ને શિવમ શૈક્ષણિક સંકુલ બનાવજો. આ કોઈ કવિએ લખેલી નથી, પણ કાલે રાત્રે મેં મારા અંતરથી લખેલી આ લીટી છે. હવે હું વાત જે કરવા જઈ રહ્યો છું કે વિદાય છે. એના માટે બીજી કોઈ ઉપમા નથી. ચાહે કુંજમાંથી કૃષ્ણની વિદાય હોય, ચાહે કુંજમાંથી કૃષ્ણની વિદાય હોય, કુંજ એટલે ગોકુળ, અયોધ્યામાંથી રામની વિદાય હોય, કે પરણીને સાસરે જતી હોય એ દીકરીની વિદાય હોય, કે ધોરણ 10 અને ધોરણ 12ની શિવમમાંથી જતી મારી દીકરીઓની વિદાય છે. આ વિદાયની અંદર કે અમારે આજના પ્રસંગ નિમિત્તે ખરેખર સ્થિત પ્રજ્ઞ સ્થિતિ છે, પણ છતાંય એક દીકરીઓની આગ્રહ છે. એ આગ્રહને માન રાખી અને હું થોડોક બોલવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. આજે શિવમની અંદર, શિવમના પટાંગણની અંદર સુખ અને દુઃખ બે પાત્રનો સમન્વય થાય છે. ફરીથી શબ્દ સાંભળજો, સુખ અને દુઃખ બે પાત્રનો અહીં સમન્વય થાય છે. એક બાજુ સુખનો પ્રસંગ છે કે અહીંથી ગયા પછી એના ભાઈ ભાંડુ કુટુંબને મળવાનો આનંદ છે. એ બાજુ બીજી બાજુ જો પલટાવવામાં આવે તો 150 માણસના કુટુંબમાંથી એને વિખૂટા પડવાનું દુઃખ છે. સુખ અને દુઃખનો બે પ્રસંગ અહીંયા બને છે. હું મારી દીકરીઓ પાસે એની અપેક્ષા રાખું છું કે જ્યાં જાય આ સંસ્થા છોડીને કદાચ 12મું થાય, 10મું થાય, ત્યાં એમના પરિવારના નામનું રોશન કરે, અમારા સ્ટાફનું નામનું રોશન કરે, અમારી સંસ્થાના નામનું રોશન કરે. પરીક્ષા માટે સૌથી પહેલાં આત્મવિશ્વાસની જરૂર પડે. થોડું કથોચિત લઈ અને હું મારી વાણીને પૂર્ણ વિરામ આપીશ. સૌથી પહેલાં આત્મવિશ્વાસની જરૂર પડે. આત્મવિશ્વાસની જરૂર પડે. એના માટેનો એક દાખલો આપની સમક્ષ ઉપસ્થિત કરું છું કે અમેરિકાનું મિલાન શહેર, એનું ગામડું, ત્યાં એક બાળકનો જન્મ થાય. બાળકને જન્મ વેત પોતાના પિતાશ્રીનું અવસાન થાય. એ નાના બાળકને તેડી અને એક માં શહેરની અંદર આવે. પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ત્રીજા ધોરણમાં પહોંચે એની સ્કૂલમાંથી એક કાગળ લખવામાં આવે. માએ કાગળ વાંચ્યો, બાળક બેઠું તો આંસુ આવ્યા, આંસુને લૂછી નાખ્યા. બાળકે પૂછ્યું કે શું છે? નહીં બેટા, કાંઈ નથી, તારે સ્કૂલ બદલાવાની છે. કાંઈ નથી, તારે સ્કૂલ બદલાવાની છે. એ પત્રની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આ બાળક પાગલ છે, આ ભણી શકે એમ નથી, અને સ્કૂલ બદલાવો. પણ એ માએ એ પત્રને કબાટની અંદર હકેલીને મૂકી દીધો, સ્કૂલ બદલી નાખી. બાળક એમ કે મને સ્કૂલ વાલી બહુ છે, પરંતુ સ્કૂલ બદલી નાખી. બદલા પછી બીજી સ્કૂલની અંદર બેસાડવામાં આવ્યો. વર્ષોના વાણા વાઈ ગયા ત્યારે એ બાળક વૈજ્ઞાનિક બને છે. વર્ષો પછી એ ટપાલ હાથમાં આવે છે, ટપાલ વાંચે છે કે આટલું બધું લખેલ છતાં મારી માએ મારો આત્મવિશ્વાસ જગાડી રાખ્યો હતો, મને વૈજ્ઞાનિક બનાવ્યો હતો. એ બાળક બીજું કોઈ નહીં, આલ્ફ્રેડ બલ્બના શોધક તમારા અને મારા જીવનની અંદર અજવાળા કરી રહ્યા છે. મારે વિશેષતામાં એક કહેવું છે, ખરેખર દીકરીઓનો ઉત્સાહ વધે. વિશેષતામાં એક કહેવું છે, નામ નહીં આપું, નામ
આવતા વિદાય સમારંભમાં ગોતવાની ટ્રાય કરશું. અમિતભાઈ, અહીંથી એક દીકરીની પરીક્ષા લેવાય. સ્ટાફને કોઈ આશા નહીં, સ્ટાફને કોઈ આશા નહીં. એ દીકરી પરીક્ષા દઈ આવે એવું જ માની લેવામાં આવે કે 10માની અંદર નીકળી ન શકે, પરંતુ એ દીકરીને પૂછવામાં આવે મારું પેપર સારું ગયું, હું પાસ થઈ જાય, મારું પેપર સારું થઈ જાય, સારું ગયું છે, હું પાસ થઈ જાય. સાહેબ, જૂન જુલાઈનું રિઝલ્ટ આવ્યું, એ દીકરીએ પાસ થઈને દેખાડ્યું. આ આત્મવિશ્વાસની તાકાત છે. ખાલી જગ્યા નામની દીકરી આપણી સંસ્થામાં અભ્યાસ કરે છે, નામ આપવા માટે હું બંધાયેલો છું. એથી આગળ હજી બીજી વાત કરવા માંગુ છું. માનસિક સ્થિતિ, આત્મવિશ્વાસ પૂરો થયો. માનસિક સ્થિતિ એકાગ્રતા રાખી અને જે વાંચે છે, કેટલું વાંચ્યું છે એ મહત્વની વાત નથી, કેવું વાંચ્યું છે, કેટલું ગ્રહણ કર્યું છે. સાહેબ, 2022ની બેન્ચ 12માની એ દીકરી અહીંથી પાસ થાય, 98 PR લઈને પાસ થાય, આપણી વચ્ચે ઉપસ્થિત છે. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ટોપર છે. નામ નહીં આપું, નામ આપવા માટે બંધાયેલો છું. આ માનસિક સ્થિતિ, ત્યારબાદ આત્મવિશ્વાસ, ત્યારબાદ શારીરિક સ્થિતિ. શારીરિક સ્થિતિ સારી હશે તો તમે સારું સચોટ પરિણામ લાવી શકશો. એક દીકરી ટ્રેનની અંદર અપડાઉન કરે, એક પછી એક થોડું લેતો જાવ, ટ્રેનની અંદર અપડાઉન કરે, લૂંટારો આવે, ચાલુ ટ્રેનને ફેંકી દેવામાં આવે, એ દીકરી ચાલુ ટ્રેનમાં ફેંકી દે, આખી રાત કણચતી રહે. શારીરિક સ્થિતિ બગડી ગઈ. પગ તૂટી ગયો, એને હગાવાલા તપાસ માટે આવે, એને કહેવામાં આવે ભલે વિકલાંગ છે તો શું થયું, નવો કૃત્રિમ પગ લગાડવામાં આવે. એ કૃત્રિમ પગ લગાડ્યા પછી આત્મવિશ્વાસને બળે એ દીકરી નામ રોશન કરે છે. બીજે કોઈ નહીં, પહેલી પર્વતારોહણ વિકલાંગ. થોડા એવા પાત્ર છે કે જિંદગીની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે છે. આવા તો પાત્ર હું કેટલા તમારી સમક્ષ મૂકી શકું છું, પરંતુ અહીંયા થોડીક સમય મર્યાદા છે, એટલા માટે મારું વક્તવ્ય છે એ થોડુંક ટૂંકાવું છું. અહીંયા જેટલા શિક્ષકો બેઠા છે એ બધાય એક વિષયની અંદર નિષ્ણાત છે. જે વિષય હોય એ એક વિષયની અંદર નિષ્ણાત છે. તમારે 365 દિવસ હાથ પહેરીને 21 કલાકની અંદર નિચોડ લાવવાનો છે. તમે તમારા માટે તાળીઓ પાડો. બહુ અઘરી વાત છે સાહેબ. 21 કલાકની અંદર તમે તમારું વક્તવ્ય રજૂ કરી લખી અને નીકળી જાઓ છો, એ બહુ અઘરી વાત છે અને પરિપૂર્ણ તમે કરો છો. એનાથી આગળ વાત કરું તો 365 દિવસમાં તમે 7 વિષય ભણ્યા છો. એ 7માંથી એકનો નિચોડ માત્ર ને માત્ર 3 કલાકમાં રજૂ કરવાનો છે. તમે સાબિત કરી બતાવો છો. બહુ અઘરું છે. આગળ ભણ્યા પછી તમારા વિષયો નક્કી થાય છે, પણ ધોરણ 10 દશા નક્કી કરે છે, ધોરણ 12 દિશા નક્કી કરે છે. ધોરણ 10 એની વિશેષ ચોખવટ છે. એ પછી આપણે કરશું. આખા વર્ષ દરમિયાન અમારી કોઈ ભૂલ થઈ હોય તો દિલથી ક્ષમા ચાહું છું. ઉપરાંત કોઈ દીકરીઓની લાગણીને ઠેસ લાગી હોય તો માફી માગું છું, કારણ કે ક્યાંક અમે પણ મર્યાદાના બંધને બંધાયેલા છે. બધી ઈચ્છા પૂરી નથી થતી. અમારા માટે ધોરણ 10 અને ધોરણ 12 એના રિઝલ્ટનો તાજ અમારા ખંભે રહેલો છે. બસ વિશેષ ના કહેતા સમયનું સાનિધ્ય છે મારા માટે એક રોકનું કારણ બની જાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય મહાદેવ. કાર્યક્રમની પૂર્ણ ઋતુ તરફ જઈ રહ્યા છે. આ સમયે ખરેખર પૂરું
કરવામાં પણ આંસુ આવે છે, જવા દેવામાં પણ આંસુ આવે છે, રોકી રાખી છે, પણ આ સમય કાર્યક્રમ પૂર્ણાવતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે હું નિલેશભાઈ જગતિયાને અહીંયા આમંત્રિત કરું કે આજની આભાર વિધિ માટે અહીંયા ઉપસ્થિત થાય.